નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આસામની જનસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા નરેન્દ્ર મોદી, મોરાન બાયપાસ પર બનેલી ELF પર લેન્ડિંગ કરતા પ્રથમ વડાપ્રધાન। આવતીકાલે કોલંબોમાં વરસાદની સંભાવના વચ્ચે ભારત પાકિસ્તાનનો 2020નો રોમાંચક મુકાબલો। રેલવે તંત્રે ડિમોલિશનની આપેલી નોટિસના મુદ્દે સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરતા અસરગ્રસ્તો સાંસદ તંત્ર સાથે સોમવારે બેઠક યોજશે। જામનગરમાં પ્રથમ 6 લેન રોડના ખાતમુહૂર્તમાં ઝડપ અને ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે તેવો સંકેત આપતા રાજ્યમંત્રી રીવાબા જાડેજા। જામનગરમાં આવતીકાલે રવિવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે આસામના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા। ગુવાહાટીમાં યોજાયેલી જનસભામાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને વિકાસના દાવા રજૂ કર્યા હતા। નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં જનસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસે દેશને જોખમમાં ધકેલ્યો હતો અને સેનાના હથિયારોની ખરીદીમાં હજારો કરોડના કૌભાંડો થયા હતા। તેમણે આરોપ લગાવ્યો કે આજની કોંગ્રેસ દેશ વિરોધી વિચારોને પ્રોત્સાહન આપી રહી છે। પીએમ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા બાદ વાયુસેનાના C-130 વિમાનથી ડિબ્રુગઢ પહોંચ્યા અને મોરાન બાયપાસ પર આવેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી પર ઉતર્યા હતા। આવું કરનારા તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા છે। જનસભામાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં આસામને ટેક્સ હિસ્સામાં માત્ર 10,000 કરોડ મળતા હતા, જ્યારે ભાજપ સરકારમાં આસામને 5 ગણી વધુ સહાય મળી રહી છે અને કુલ 5.50 લાખ કરોડથી વધુની વિકાસ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે। મોદીએ બ્રહ્મપુત્ર નદી પર બનેલા ભાસ્કર વર્મા સેતુ અને IIM ગુવાહાટીના ટેમ્પરરી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। આસામના પ્રવાસ દરમિયાન વડાપ્રધાનના નિવેદનો અને વિકાસ પ્રોજેક્ટો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે। ક્રિકેટ રસિકો માટે રોમાંચક સમાચાર। આવતીકાલે રવિવારે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો થવાનો છે, પરંતુ કોલંબોમાં વરસાદની આગાહી મેચના આનંદમાં વિઘ્ન પાડી શકે છે। ટીમ ઇન્ડિયાએ ગત રાત્રે 10 વાગે કોલંબો પહોંચીને તૈયારી પૂર્ણ કરી છે। પાકિસ્તાનની ટીમ પણ કોલંબોમાં જ પોતાની દરેક મેચ રમી રહી છે। બંને ટીમોએ શરૂઆતની 2 મેચ જીતી છે। ભારતે અમેરિકા અને નામીબિયાને હરાવ્યા, જ્યારે પાકિસ્તાને અમેરિકા અને નેધરલેન્ડ્સને હરાવ્યું છે। ભારત પાકિસ્તાન મુકાબલો 15 ફેબ્રુઆરીના ગ્રુપ સ્ટેજમાં છે, પરંતુ શહેરના 60% વિસ્તારોમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ભારે વરસાદ
વરસાદની આગાહી છે. સાંજે 7 થી રાત્રિના 12 વાગ્યા સુધી 10-20% વરસાદનો અંદાજ આપવામાં આવ્યો છે. જો વરસાદના કારણે મેચ રદ થાય તો બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવશે, કારણ કે ગ્રુપ સ્ટેજ માટે રિઝર્વ ડે ઉપલબ્ધ નથી. હાલ ભારત ગ્રુપમાં 6ઠ્ઠા સ્થાન પર છે, પાકિસ્તાન બીજા ક્રમે. બંને પાસે 4-4 પોઈન્ટ છે, પરંતુ ભારતનો રન રેટ વધુ મજબૂત છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રેલવે તંત્રની નોટિસ અંગે સાંસદ પૂનમબેને રજૂઆત કરવા પહોંચતા અસરગ્રસ્તો અને જામનગરના પ્રથમ 6 લેન રોડનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રી રીવાબા જાડેજા. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ, મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ.
કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તાર નજીક દિગ્જામ સર્કલ આસપાસ રહેતા અનેક પરિવારોમાં હાલ ભારે ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા માત્ર 7 દિવસમાં જ જગ્યા ખાલી કરવાની તાકીદભરી નોટિસ આપતા લોકોમાં ડિમોલિશનનો ડર ઘેરી વળ્યો છે. દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી આસપાસ વર્ષોથી વસવાટ કરતા રહેવાસીઓને રેલવે વિભાગ તરફથી અચાનક નોટિસ અપાઈ છે. આ નોટિસ મુજબ 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. અચાનક આવેલી આ કાર્યવાહીથી સ્થાનિકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છવાઈ ગયો છે. અનેક પરિવારો હવે પોતાનું ભવિષ્ય શું હશે તે પ્રશ્ન સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ગઈકાલે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં રહેવાસીઓ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે પહોંચ્યા હતા. લોકોએ માંગ કરી કે તેમને યોગ્ય સમય, પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા વગર હટાવવામાં ન આવે. આ મુદ્દો રાજકીય સ્તરે પણ ગુંજ્યો છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ સંસદ સત્ર પૂર્ણ કરીને દિલ્હીથી હવાઈ માર્ગે જામનગર પરત ફર્યા બાદ મોડી રાત્રે સીધા પોતાના કાર્યાલયે પહોંચ્યા હતા. સ્થાનિક પીડિતોએ તેમને મળીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાંસદે તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળીને સોમવારે મહત્વપૂર્ણ બેઠક બોલાવવાની હૈયાધારણા આપી છે. કોઈ પણ ગરીબ પરિવારને અન્યાય ન થાય, પુનર્વસન અને યોગ્ય સમય મળ્યા વગર કોઈ કાર્યવાહી ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. સંયુક્ત ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીએ પણ સમગ્ર ઘટનાક્રમની માહિતી સતત સાંસદ સુધી પહોંચાડી હતી. હવે આગામી સોમવારે રેલવે વિભાગના ડીઆરએમ, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સાથે સંયુક્ત બેઠક યોજાશે. ખાસ કરીને વોર્ડ નંબર 6ના રહેવાસીઓના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને યોગ્ય અને માનવીય ઉકેલ લાવવાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે શું આ બેઠક બાદ રહેવાસીઓને રાહત મળશે? શું પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થાનો સ્પષ્ટ માર્ગ બહાર આવશે? ફિલહાલ જામનગરના હનુમાન ટેકરી વિસ્તારના સેંકડો પરિવારોની નજર હવે સોમવારની બેઠક પર ટકેલી છે. આ અંગે પૂનમબેન માડમે મીડિયાને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આપ સૌ જાણો છો મુજબ અને અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી છે અને આપ સૌને પણ જાણકારી છે. વોર્ડ નંબર 6 જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર 6માં અમુક રહેણાંકોને રેસિડેન્શિયલ એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશનની અને એ વિસ્તાર ખાલી કરવાની એક નોટિસ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ડેમોલિશનની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું, એક ભય હતો. વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી
એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય. તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા. શહેર અધ્યક્ષ શ્રી બીનાબેન કોઠારીએ ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર, કારણ કે પાર્લામેન્ટ સેશનનો આજ છેલ્લો દિવસ હતો, 3-4 વખત ફોન કરી અને મેં કીધું કે બેન તમે આવો એટલે તરત જ રેસિડેન્ટ્સને ચોક્કસ મળો. ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ક્યાંક કન્ફ્યુઝન પણ છે. અત્યારે મેં જે વાત કરી બધા નાગરિકો સાથે, એમાંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે, અમુક એ લોકોને સનદ ભૂતકાળમાં આપવામાં આવી છે, એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે, અને અમુક કાયદેસર રીતે રેલવેની જ જગ્યામાં છે. અને ભૂતકાળમાં એક કોર્ટનો પહેલા ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને, એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે ને એ જગ્યા ખાલી કરાવવાનો ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે. પણ એમાં મારી વાત એવી હતી, જે તે સમયે ડીઆરએમ શ્રીને અને જીએમ શ્રીને મેં બંનેને કીધું હતું, તમે સમગ્ર ગુજરાતમાં, આ વાત એપ્લિકેબલ તો આખા દેશ માટે છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે ડ્રાઈવ કરો, બધા જ જિલ્લાઓમાં, બધી જ જગ્યાઓમાં, એ સમયે તમે જામનગરમાં ડ્રાઈવ કરજો, અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો, એ વધારે યોગ્ય હશે. અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો, જે રહેણાંકો અત્યારે છે, એ લોકોને, જે રહેવાસીઓ છે, એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે એને કઈ નોટિસ પણ આપજો. એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે. બીજી મારી કોશિશ એવી હશે, હું દિલ્હીથી આવીને તરત જ તમે જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા જ નાગરિકોને મેં સામેથી જ અહીં બોલાવ્યા. બીનાબેન એમને પહેલાથી કહી રાખ્યું હતું કે બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા મળશું, અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી, ડીઈ બધાને ઇન્ફોર્મ કર્યા છે. અને 16 તારીખે મારી કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને ડીઆરએમ શ્રી આ બધાની ઉપસ્થિતિમાં અને રેલવે વિભાગના અન્ય અધિકારી, ડીઈ વગેરેની ઉપસ્થિતિમાં આ એક બેઠક થાય અને બધા જ ઇસ્યુ, જરૂરિયાત બધું આઈડેન્ટિફાઈ કરી અને એ પ્રકારે જ જગ્યા ખાલી કરવાની આખી કામગીરી હાથ ધરવામાં આવે. અને એમાં નાગરિકો કોઓપરેટ કરવા પણ તૈયાર છે, એવો કોઈ વિષય જ નથી. એટલે કોઈ જાતની કોઈને અસુવિધા ના થાય, કોઈ સંઘર્ષ ઊભો ના થાય અને બીજો કોઈ પ્રશ્ન ઊભો ના થાય, એ પ્રકારે નાગરિકોને પૂરતો ટાઈમ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાનો પોતા માટે મળે, એ રીતે આ આખા પ્રશ્નને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી એક કોશિશ રહેશે. જેનું અત્યારે મેં, કારણ કે 15 તારીખે રજા હોય, 16 તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે જ બધા જ જે અરજદારો હતા એમને પણ આપ્યો છે. ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્નને એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન. જામનગર શહેરમાં વિકાસની દિશામાં મહત્વનું પગલું એવા શહેરના પ્રથમ 6 લેન રોડનું ખાતમુહૂર્ત આજે શનિવારે રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. જામનગરમાં ઓસવાડ સેન્ટર પાયલોટ બંગલોથી દિગ્જામ સર્કલ સુધી ₹15.2 કરોડના ખર્ચે 6 લેન રોડ બનાવાશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખોડિયાર કોલોનીના ગીચ માર્ગ પર ટ્રાફિકનો બોજ ઘટાડવાનો છે. ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ગુણવત્તામાં કોઈ સમાધાન ન કરવા કડક સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કામ ઝડપથી અને મજબૂતાઈથી પૂર્ણ થવું જોઈએ. આ રોડની પહોળાઈ 7.50 મીટરથી વધારી 11.50 મીટર કરવામાં આવશે. ફૂટપાથ, સર્વિસ રોડ, યુટિલિટી ડક્ટ, સ્ટોમ વોટર ડ્રેનેજ, સેન્ટ્રલ લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ માર્ગ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. 6 લેન રોડ બન્યા બાદ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવો અધ્યાય ઉમેરાશે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે, પરંતુ ચૂંટણી આ વખતે સમયસર થાય તેવા કોઈ એંધાણ મળી રહ્યા નથી. માટે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદ્દત પૂરી થયા બાદ રાજ્ય સરકાર વહીવટીદારની નિમણૂક કરશે. ચૂંટાયેલી બોડીની મુદ્દત પૂરી થાય તે પહેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેજ ગતિએ થઈ રહ્યું છે. આજના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ મીડિયાને આ 6 લેન રોડ અંગે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ સ્વર્ણિમ જયંતિ વિકાસની યોજના ધારાસભ્ય અને કોર્પોરેટર્સની સંયુક્ત ગ્રાન્ટમાંથી 78 વિધાનસભાના 61 કરોડના ખાતમુહૂર્ત છે કરવામાં આવ્યા, જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 5, 6, 10 અને 11 એ સંયુક્ત કામો, રોડ રસ્તા અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારના પ્રકલ્પોને સાકાર કરતા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે સિટી સેન્ટરની મધ્યમાં મહાનગરનો આ પહેલો એવો 6 લેન રોડ છે કે જેને આપણે આજે ખાતમુહૂર્ત કરી
અને આગળ વધાર્યો છે, જેમાં લગભગ 15 કરોડના ખર્ચે આ સિક્સ લેન છે બની રહ્યો છે અને સિટી સેન્ટરના કોર એરિયાઝ છે એને જોડતો આ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે. ત્યારે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ જામનગર મહાનગરના સર્વે પદાધિકારીશ્રીઓને, કોર્પોરેટરશ્રીઓને અને નગરજનોને ખૂબ હૃદયપૂર્વકના આભાર સહ અભિનંદન આપું છું કે એમની સતર્કતા, એમની જાગૃતતા અને સતત પ્રયાસથી આ પ્રકારના વિકાસના કામો, પ્રાથમિક સુવિધા હોય કે રોડ રસ્તાના ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ હોય એને ખૂબ સરસ રીતે ઝડપી પ્રક્રિયાથી આપણે આગળ વધારી શક્યા છીએ. લગભગ 1 વર્ષની અંદરની સમય મર્યાદામાં આ રોડનું કામ છે એ ક્વોલિટી સાથે પૂર્ણ થશે અને આપણે લોકો માટે એને ખુલ્લો મૂકી શકીશું. ત્યારે આ પ્રકારના વિકાસના કામો સતત અગ્રેસર રહી અને આગળ વધારી શકે માટે નગરજનોનો પણ સહયોગ ખૂબ આવશ્યક રહેતો હોય છે. ત્યારે પુનઃ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી અને નગરજનોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે નગરમાં ભવ્ય શિવ શોભાયાત્રા અને નવા ઇમરજન્સી નંબર જાહેર કરતું ફાયર વિભાગ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે.
ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છોટી કાશી તરીકે પ્રસિદ્ધ જામનગર શહેરમાં આવતીકાલે રવિવારે મહાશિવરાત્રી પર્વને લઈને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શિવ શોભાયાત્રાના આયોજન માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શહેરના અગ્રણી આગેવાનો અને વિવિધ સંસ્થાઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી. સાથે જ ભક્તિ ફેરી દ્વારા શિવભક્તોએ ભક્તિનો જ્વાર જગાવ્યો હતો. છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર ફરી એકવાર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠવા તૈયાર છે. મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે મહાશિવરાત્રી પર્વ પર ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે રવિવારે મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને તાજેતરમાં આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ જ્ઞાતિ મંડળો અને વિસ્તારોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ચતુર્ભુજદાસજી મહારાજ, જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ આગેવાન રાજુભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શોભાયાત્રાને વધુ ભવ્ય અને શિસ્તબદ્ધ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ આકર્ષણ તરીકે 6 ફૂટ ઊંચી નંદી ધારણ કરેલી ચાંદીની છડીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર છડી મહાશિવરાત્રીની શોભાયાત્રામાં પાલખી સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરશે અને ભક્તોમાં અનોખી ભક્તિ ભાવના જગાવશે. હવે સમગ્ર શહેરની નજર આવતીકાલે રવિવારે નીકળનારી ભવ્ય શિવ શોભાયાત્રા પર છે. છોટી કાશી જામનગર ફરી એકવાર આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળતું બનશે. આવતીકાલે રવિવારે મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી શિવ શોભાયાત્રાના રૂટ પર જામનગર પોલીસનો ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો. આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત અલગ અલગ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. આવનાર મહાશિવરાત્રીના પર્વ અને રમઝાન પર્વ નિમિત્તે જામનગર શહેર વિસ્તારમાં વિવિધ શોભાયાત્રાઓ તેમજ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી થનાર હોય, જેને અનુલક્ષીને શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત જામનગર શહેર ડિવિઝનની તમામ પોલીસ કર્મચારી અધિકારી તેમજ જિલ્લા એલસીબી, જિલ્લા એસઓજી, જિલ્લા પેરોલ ફરલો તેમજ અન્ય શાખાઓ દ્વારા આજરોજ જામનગર શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું. અને જેને અનુલક્ષીને તમામ શહેરીજનોને નિવેદન છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ કે એમાં આવું નહીં અને તમામ જગ્યાએ પોલીસ અને તેમજ ટ્રાફિકમાં સાથ સહકાર અને આપણે આ પર્વ હર્ષ ઉલ્લાસથી દર વર્ષે જે રીતે ઉજવે છે એ રીતે ઉજવવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો કોઈને અડચણ ના થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે
તે બાબતના જામનગર પોલીસના પ્રયત્નો રહેશે. જામનગર શહેરવાસીઓને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવે છે કે મહાનગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડનો ઇમરજન્સી નંબર હાલ ટેકનિકલ ખામીના કારણે બંધ છે. જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે ફાયર વિભાગની ઇમરજન્સી સર્વિસ નંબર 101 લેન્ડલાઇન નંબર હાલમાં ટેકનિકલ ખામીના કારણે તાત્કાલિક અસરથી બંધ છે. ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી આગજની કે અન્ય કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઇન્દિરા ફાયર સ્ટેશન ફોન નંબર 02882 755 369 અને બેડેશ્વર ફાયર સ્ટેશન ફોન નંબર 02882 710 411 પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. જાહેર જનતાને વિનંતી છે કે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે અને ઇમરજન્સી સમયે આપવામાં આવેલા નવા નંબરનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. તેમજ સ્ક્રીન ઉપર આપેલો આ નવો નંબર નોંધી લેવા પણ GTPL જામનગર ન્યૂઝ જાહેર જનતાને અનુરોધ કરે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરની અટકાયત અને જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી.
શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં રેલવે નોટિસ મુદ્દે તણાવ વધુ વકર્યો છે. કમિશનરને મળવા ગયેલા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રાહુલ બોરીચાની ફરી એકવાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા પરિસ્થિતિ ગરમાઈ ગઈ છે. રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસના મુદ્દે રજૂઆત કરવા કમિશનર ઓફિસ પહોંચેલા રાહુલ બોરીચાને ઓફિસમાંથી નીચે ઉતરે તે પહેલા જ પોલીસે અટકાવી લીધા હોવાની માહિતી મળી રહી છે. અચાનક થયેલી અટકાયત બાદ સ્થળ પર હાજર લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે બાવરીવાસ અને હનુમાન ટેકરી વિસ્તારના કેટલાક લોકોને પણ અટકાયતી પગલાં હેઠળ કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે જામનગર શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. હાલ પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જામનગર રાજકોટ હાઈવે પર આજે શનિવારે ટ્રિપલ અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલિયાની હોટેલ સામે હાઈ ટ્રાફિક વચ્ચે અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ આગળ જઈ રહેલી કારના ચાલકે ટ્રાફિકને કારણે વાહન ધીમું કર્યું હતું. એ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે જોરદાર ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે બે કાર અને એક ટ્રક એકબીજા સાથે અથડાયા હતા. કાર ચાલકે ટ્રક ઓવરલોડ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે સામે આવેલા સીસીટીવી દ્રશ્યો હાઈવે સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. આ અકસ્માતનો ભોગ બનેલ કાર ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. રાજકોટથી દ્વારકા માટે અત્યારે જતો હતો અને હાલ રોલથી બહાર નીકળીને અની હોટલની સામે ખૂબ જ રસ્તામાં ટ્રાફિક હોવાથી અમે લોકોએ ગાડી ધીરે રાખી અને પાછળથી બેફામ સ્પીડમાં એક ટ્રક ચાલકે અમારી અને આગળની બંને કારને કચડી નાખી છે, બહુ જ ખરાબ રીતે. અમારી ગાડીમાં સંજોગે પાછળ કોઈ બેઠું નહોતું. આ ટ્રક ચાલકે જોયા જાણ્યા વગર અને બ્રેક માર્યા વગર અમારી ગાડીને ટોટલી લોસ કરી નાખી છે અને તેને બ્રેક જ નથી મારી અને પોતે બી ઓવરલોડિંગ છે ગાડી તેવી અમને શંકા છે, કેમ કે પાછળ ધૂળથી ભરેલી આખો ટ્રક ભરેલો છે અને એને બેફામ જેમ ફાવે એમ ગાડી ચલાવીને અમારી ગાડીને પાછળથી જોરદાર રૂપમાં ઠોકર મારી છે. આવા હેવી જે વ્હીકલ ચલાવતા હોય એમના ડ્રાઈવરોને ખાસ કરીને નોંધ લેવી જોઈએ. ઓવરલોડિંગ થતું હોય છે અને ડ્રાઈવરની બાજુમાં કોઈ કંડક્ટર કે કંઈ પણ નથી અને બેફામ જેમ ચલાવે, જેમ મન ફાવે તેમ ચલાવે છે અને આ તો અહીંયા કોઈ માણસ નહોતું, ન કરીને અત્યારે ટૂંકમાં મૃત્યુ પામી જાત અને એના ઉપર પણ ચડાવી દેતા ટ્રક ચાલક.
અને આના ઉપર સખ્ત ને સખ્ત કાર્યવાહી થવી જોઈએ. હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દ્વારકામાં યોજાનારા ભવ્ય ફૂલડોલ ઉત્સવને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ બની છે, પરંતુ યાત્રિકોની સુવિધા માટે મહત્વનો ગણાતો દ્વારકા ચરકલા રોડ બિસ્માર હાલતમાં હોવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હોળી ધૂળેટી નિમિત્તે દ્વારકામાં ઉજવાતા પ્રખ્યાત ફૂલડોલ ઉત્સવ માટે રાજ્યભરમાંથી હજારો યાત્રિકો પગપાળા દ્વારકા પહોંચતા હોય છે. લીંબડીથી દ્વારકા વાયા ગુરગઢ થઈને આવતા પદયાત્રીઓ માટે દ્વારકા ચરકલા રોડ મહત્વનો માર્ગ ગણાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર મોટા ખાડાઓ, તૂટેલા પટ્ટા અને ઉડતી ધૂળ વચ્ચે યાત્રા કરવી યાત્રિકો માટે જોખમી બની રહી છે. ફૂલડોલ ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માર્ગ પરથી પસાર થાય છે. વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોમાં ભોજન, પાણી, આરોગ્ય અને આરામ જેવી સુવિધાઓ સાથે યોજાતા હોય છે. સેવા કેમ્પ સાથે જોડાયેલા વાહનો, એમ્બ્યુલન્સ અને અન્ય નાના વાહનોની સતત અવરજવર વચ્ચે બિસ્માર રોડને કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, એવો સવાલ યાત્રિકો અને સેવાભાવી સંસ્થાઓ ઉઠાવી રહ્યા છે. માત્ર યાત્રિકો જ નહીં, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના અનેક ગામોને જોડતો આ મુખ્ય માર્ગ સ્થાનિકો માટે પણ લાંબા સમયથી માથાનો દુખાવો બન્યો છે. રોજિંદી અવરજવર કરતા લોકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવવામાં આવી રહી છે. એક તરફ વિકાસના દાવા, બીજી તરફ ઉત્સવ પહેલા બિસ્માર માર્ગ. હવે જોવાનું એ રહ્યું કે હોળી ધૂળેટી અને ફૂલડોલ ઉત્સવ પહેલા આ રોડનું તાત્કાલિક સમારકામ થશે કે લાખો યાત્રિકો માટે મુશ્કેલીનો માર્ગ બની રહેશે. આ જટિલ પ્રશ્ન અંગે સ્થાનિક રાજભાઈ રબારીએ મીડિયા સમક્ષ પોતાનો રોષ અને રજૂઆત વ્યક્ત કર્યો હતો, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. રસ્તાની બહુ જ તકલીફ છે. આ અમે ખુદે 2 વાર તો લેખિતમાં તરકલા, ગુરગઢ, રણજીતપુર 2-3 વખત આપ્યું છે કે ટેન્ડર ભરેલું છે તો કોઈ પણ રાતનો અત્યારે આમાં જવાબ મળતો નથી. ત્યારે આમ દ્વારકા જવા માટે આટલી તકલીફ પડે છે, આમ ખંભાળિયા જવા માટે બહુ તકલીફ થાય છે. પછી 108 આતે બોલાવો તો તમને કમસે કમ અડધી પોણી કલાક અહીંયા પહોંચે એવો રસ્તો ખરાબ થઈ ગયો છે. અત્યારે ચરકલાથી છેટ આમ લીંબડીથી કરીને દ્વારકા સુધી રસ્તો એટલો ખરાબ છે. અકસ્માત પૂરેપૂરા ઓછામાં ઓછા હમણાં 1 મહિનામાં 2 વાર અકસ્માત બની ગયા છે. આવું છે સાહેબ. અને હોળીની ટ્રાફિક હતી થાય આટલી તકલીફ પડશે સાહેબ. બહુ માણસો બીજા રોડથી નીચે હાલે નહીં, કેટલા દૂરથી હાલીને આવતા હોય તો એ રોડ ઉપર હાલતા હોય વાહન વાળો બિચારો ખાડા તળાવવા જાય તો અકસ્માત અવારનવાર બનતા જ રહેવાના છે સાહેબ. આમ જો આ હાલત કેવી સાહેબ, નવી ગાડી હોય તો નીચે અડી જાય છે. અત્યારે તમારી લાખો રૂપિયાની ગાડી હોય નીચે અડી જાય એટલે એનું પણ ખરાબ થઈ જાય, એવી બહુ નુકસાની આવે છે સાહેબ. અમારે ખાસ કરીને રસ્તો બનાવવાની, ક્લિયર બનાવવાની માંગણી છે. એ લોકો આવે ક્યારેક થીગડા, ગઈ વખતે આવ્યા તો થોડાક થીગડા બોરી ગયા હતા, એ સિવાયનું થીગડા બનાવી બોરી કાંઈ રસ્તો હાલે એમને રસ્તો આખો કમ્પ્લીટ બનાવે તો જ અમારી માંગણી છે સાહેબ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનચક્કી કંપનીમાંથી લાખોની કોપર ચોરીના ગુનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાતનારી ગેંગના 3 શખ્સોને ઝડપી પાડતા વધુ 3 આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. સાજડિયારી ગામ નજીક પાવરિકા કંપનીના ટાવર પાસેથી રૂપિયા 6 લાખથી વધુની કિંમતની કોપરની 88 પ્લેટ ચોરાઈ જવાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન દેવભૂમિ દ્વારકા એલસીબી પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સોમાં ધ્રોલનો પરેશ ઉર્ફે પરિયા વાઘેલા, સિકાપાટિયા નજીકનો કિશોર સોલંકી અને ખંભાળિયાનો મહેશ સોલંકી સામેલ છે. પોલીસે 88 કોપર પ્લેટ, 1 છકડો અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 8.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ 3 સાગરીતોની શોધખોળ ચાલુ છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને ફરાર આરોપીઓની શોધ હાથ ધરાઈ છે. એલસીબી પીઆઈ બીજે સરવૈયાએ કોપર ચોરી અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. ગત 5 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાજડિયારી ગામમાં એક ખુલ્લા વિસ્તારમાંથી પાવરિકા કંપનીની કોપરની પ્લેટ 6,38,000 રૂપિયા જેટલી કિંમતની થતી હતી. કોપરની પ્લેટની ચોરી થયેલી હતી, જે ચોરીની તપાસ ચાલુ હતી. જે દરમિયાન અમારી એલસીબીની ટીમના કર્મચારીઓને બાતમી મળેલી કે કેટલાક ઈસમો આ કોપર પ્લેટને ચોરી કરેલી કોપર પ્લેટ વેચવા માટે ખંભાળિયા વિસ્તારમાં ફરી રહેલ છે. જે બાતમી આધારે આજરોજ વોચ ગોઠવવામાં આવેલી. આ વોચ દરમિયાન 3 આરોપીઓ આ કોપર પ્લેટો સાથે ઝડપાઈ ગયેલા. જે તમામ આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી અને પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરેલી. આરોપીઓ પાસેથી તમામ કોપરની પ્લેટ કબજે કરવામાં આવેલી છે અને તમામ આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. આરોપીઓ દ્વારા ખુલ્લા વિસ્તારમાં કંપનીઓનો જે માલ પડેલો હોય તેમાંથી ચોરી કરવામાં આવતી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ 1 થી વધુ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આ જે પકડાયેલા આરોપીઓ છે તેમાં પરેશ ઉર્ફે પરિયો ધીરુભાઈ વાઘેલા, મહેશભાઈ મનસુખભાઈ સોલંકી અને કિશોર બચુભાઈ સોલંકી
આ 3 ઈસમો હાલ પકડાયેલા છે. ભારતીયો માટે સારા સમાચાર. વિશ્વ સ્તરે ભારતીય પાસપોર્ટની શક્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે. લેટેસ્ટ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા જાહેર કરાયેલા હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ ફેબ્રુઆરી 2026 મુજબ ભારતનો પાસપોર્ટ હવે વિશ્વમાં 75મા સ્થાને પહોંચી ગયો છે. વર્ષની શરૂઆતમાં ભારત 80મા ક્રમે હતું, એટલે કે માત્ર થોડા જ સમયમાં 5 સ્થાનમાં સુધારો નોંધાયો છે. 2025માં 85મા સ્થાને રહેલું ભારત હવે કુલ 10 સ્થાનની છલાંગ સાથે આગળ વધ્યું છે. આ ઇન્ડેક્સ મુજબ ભારતીય પાસપોર્ટ ધારકોને હવે 56 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા મળી રહી છે. રેન્કિંગ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના ડેટા આધારે તૈયાર કરવામાં આવે છે. તુલનાત્મક રીતે પાકિસ્તાની પાસપોર્ટ 97મા ક્રમે છે અને પેલેસ્ટાઇન, નોર્થ કોરિયા અને સોમાલિયા કરતાં પણ પાછળ છે. ભારતીય પાસપોર્ટની મજબૂતીમાં થયેલો આ સુધારો વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આસામની જનસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા નરેન્દ્ર મોદી. મોરાન બાયપાસ પર બનેલી ELF પર લેન્ડિંગ કરતા પ્રથમ વડાપ્રધાન. આવતીકાલે કોલંબોમાં વરસાદની સંભાવના વચ્ચે ભારત પાકિસ્તાનનો 2020નો રોમાંચક મુકાબલો. રેલવે તંત્રે ડિમોલિશનની આપેલી નોટિસના મુદ્દે સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરતા અસરગ્રસ્તો. સાંસદ તંત્ર સાથે સોમવારે બેઠક યોજશે. જામનગરમાં પ્રથમ 6 લેન રોડના ખાતમુહૂર્તમાં ઝડપ અને ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે તેવો સંકેત આપતા રાજ્યમંત્રી રીવાબા જાડેજા. જામનગરમાં આવતીકાલે રવિવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.